સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં ફ્લિપકાર્ટના લોગોની સ્ટીકર અને ટેપ વાપરીને નકલી ફેસ ગ્લો સિરમ વેચવાનો મસમોટો પર્દાફાશ પોલીસે કર્યો। 8,21,000ના મુદ્દામાલ સાથે પોલીસે એકને ઝડપી। સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં ઓનલાઈન વસ્તુઓ મંગાવવા માટે લેટેસ્ટ કૌભાંડ ગ્રાહકો માટે લાલબત્તી સમાન છે। જાણીતી બ્રાન્ડના નામે નકલી કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવીને તેને મોટા ઓનલાઈન પ્લેટફોર્મ પર ઓરિજિનલ પેકેજિંગમાં પધરાવી દેવાનું એક મોટું નેટવર્ક ગોળાદરા પોલીસે ઝડપી પાડ્યું। આ કાર્યવાહીમાં આશરે 8,21,700ની કિંમતની ડુપ્લિકેટ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે, જે સીધી રીતે ગ્રાહકોની ત્વચા અને સ્વાસ્થ્ય સાથેના ગંભીર ચેડા હોવાનું સામે આવ્યું છે। આ કૌભાંડમાં આરોપી હિતેશ ભરતભાઈ કાતરિયા ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માટે અત્યંત સાચી રીત અપનાવતો હતો। ગોળાદરાના મણિભદ્ર કેમ્પસમાં વામસી એન્ટરપ્રાઇઝના નામે ચાલતા આ યુનિટમાં મનસ લાઇફસ્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડમાં કંપનીની પ્રખ્યાત બ્રાન્ડ્સ જેવી કે ગુડ વાઇબ્સ અને ડર્માકોડ ઓનેસ્ટ સાયન્સ નામે ડુપ્લિકેટ સિરમ બનાવવામાં આવતા હતા। સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આરોપી ફ્લિપકાર્ટના લોગોવાળી સેલો ટેપ અને આબેહૂબ અસલી લાગે તેવા સ્ટીકરનો ઉપયોગ કરતો હતો। ગ્રાહક ઓનલાઈન ઓર્ડર આપે ત્યારે તેને ફ્લિપકાર્ટના પેકિંગમાં જ માલ મળતો હોવાથી ગ્રાહક ક્યારેય શંકા કરી શકતો નહોતો કે તેની અંદર રહેલું ફેસ સિરમ કે ગાયનોકોલિક એસિડ નકલી છે। ક્યારેય પણ શંકા ન જાય। પોલીસે દરોડા દરમિયાન જે મુદ્દામાલ મળી આવ્યો છે તેને જોઈને ગ્રાહકોએ ખરેખર વિચારવા જેવી વાત છે। ગુડ વાઇબ્સ વિટામિન સી એન્ડ ઈ ફેસ સિરમ 160 બોટલ, ડર્મડોગ 10% નિયાસિનામેડિક ફેસ સિરમની 775 બોટલ્સ અને ડર્મડોગ 5% ગ્લાયકોલિક એસિડની 1,281 બોટલ મળી આવી। આ ઉપરાંત 2,000થી વધુ નકલી સ્ટીકરો, 700થી વધુ ખાલી ડબ્બીઓ પણ મળી આવી। ડબ્બીઓમાં કયા પ્રકારનું જોખમી કેમિકલ કે લિક્વિડ ભરવામાં આવતું હતું તેની કોઈ ગેરંટી નથી। આવી નકલી પ્રોડક્ટ્સ મોં પર લગાવવાથી ચામડી બળી જવાથી અથવા કાયમી એલર્જી થવાનું જોખમ રહેલું છે। સસ્તી કિંમત કે ઓનલાઈન ડિસ્કાઉન્ટ જોઈને વસ્તુ મંગાવતા ગ્રાહકો માટે આ કિસ્સો બોધપાઠ સમાન છે। મુંબઈની કંપનીના લીગલ ઓર્ટોની નાગેશ્વર કુંભારે દરોડા પાડ્યા ત્યારે આરોપી પાસે માલ વેચવા માટે કોઈ જ બિલ કે લાયસન્સ નહોતો। ઓનલાઈન ઓર્ડર કરતી વખતે હંમેશા સેલરના રેટિંગ તપાસવા જોઈએ અને ખૂબ જ વધારે ડિસ્કાઉન્ટ મળતું હોય તો સાવચેત રહેવું જોઈએ। સુરત પોલીસે આરોપી વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ 1,957ની કલમ 51 અને 63 હેઠળ ગુનો નોંધીને આરોપીને જેલ ભેગો કર્યો છે।